જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાને મુદ્દો એક જાહેર કાર્યક્રમમાં અત્યંત આક્રમક અને નિડર નિવેદન આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તેમના વિડીયોમાં તેઓ દીકરીઓને આત્મરક્ષા માટે સક્ષમ બનાવવાની હાકલ કરી રહ્યા છે। ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં દીકરીઓને આત્મવિશ્વાસ આપતા જણાવ્યું હતું કે જો કોઈ તમને હેરાન કરે તો કોઈની પણ પરવા કર્યા વગર ફેરવીને બે મારી લેવાની, બાકીની બધી જવાબદારી મારી રહેશે। તેમણે ઉમેર્યું હતું કે દીકરીઓમાં એવી તાકાત હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ તેમની મરજી વગર નજીક આવવાની હિંમત ન કરે। તમારી ટેરિટરીમાં કોઈ પણ અનિચ્છનીય વસ્તુ આવે એટલે કે પ્રતિકાર કરી લેવાનો, કોઈના બાપની ચિંતા કરવાની જરૂર નથી તેવી ટકોર સાથે તેમણે દીકરીઓને અન્યાય સામે તાત્કાલિક પ્રતિકાર કરવા પ્રોત્સાહિત કરી હતી। तो એને શોટ લાગે ને એવો શોટ લાગવો જોઈએ, એવી તાકાત દીકરીઓની હોવી જોઈએ। એક દીકરીઓ 5 ફૂટથી આગળ નો કોઈ આવી શકે, એટલું તો ડિસ્ટન્સ રાખે જ દીકરી પાસે કોઈ ઉભો રહે અને બહાર નીકળીને આપણે ગમે ત્યારે એક વખત ધ્યાન રાખવાની, આપણે નથી ગમતું એ વસ્તુ આપણી ટેરિટરીની અંદર આવે ને એટલે ફેરવીને બે મારી જ લેવાની, કોઈના બાપની ચિંતા નહીં કરવાની। એક વખત હિંમત કરી લેશો ને એટલે તમારી પાસે કોઈ આવતા વિચાર કરશે અને એ હિંમત હોવી જ જોઈએ દીકરીની અંદર। કોઈ કઈ નથી કરવાનું, એક વખત હિંમત કરી લેજો। તમને કોઈ હેરાન કરતું હોય કોઈને કહેવાની જરૂર નથી, ઉભો રહીને બે માર લેવાની, ગમે એ ચોક હોય, બાકીની જવાબદારી મારી।